बोले सदगुरु महाराज की जय। रामचंद्र भगवान की जय। सत्य सनातन धर्मनो जय। पूज्य बापू कंचन राम महाराज नो जय। पूज्य बापू दलपत राम महाराज नो जय। सदगुरु नारायण राम महाराज नो जय। सदगुरु चिमन राम महाराज नो जय। पूज्य नटु राम महाराज नो जय। खेमवान रवि राम नो जय। अलकधनी रामा पीर नो जय। कृष्ण कन्हैया लाल नो जय। गणपति गजानंद महाराज नो जय। पवन सुध हनुमान नो जय। आदि शक्ति अंबे मात नो जय। माँ कोडल मात नो जय। माँ काड़का मात नो जय। पार्वती पति हर हर महादेव हर। पूज्य रामदास महाराज नो जय। पूज्य शंकर राम महाराज नो जय। धारेला सर्वे संत नो जय। राम भजो के राम न भजो। हे भजू अलख अपार। ज्योति स्वरूप साक्षात भजो। हे जन वेद न पावे पार। ज्योति स्वरूप साक्षात भजो। हे जन वेद न पावे पार। प्रीति ज्योत किन घर से आई। अनेक किन कारण प्रगट हुई। इन घर जा रही समाई। हे मेरे सदगुरु वेद बताई। इन घर जा रही समाई। हे मेरे सदगुरु वेद बताई। इति ज्योत सतलोक से आई। निकायावनी से प्रगट हुई। कंचन सत्य करनी करे। निज घर जा रही समाई। कंचन सत्य करनी करे। निज घर जा रही समाई। बोले रामदेव जी महाराज की जय। खूब खूब धन्यवाद। આજનો ખૂબ એવો રૂડો પ્રસંગ આપણે લઈને બેઠા છે। આજે વડા તળાવ ગામ સાથે જરવાન ફળિયા મુકામે આપણા રમેશ માતાજી સાથે એમના જીવન સાથે સાથે જય અંબે ભક્તિ સેવા ટ્રસ્ટના
સર્વે ભાઈ ભક્તો મળી કદાચ આજનો અનેરો આનંદ દર સાલની જેમ આ વર્ષે પણ ખૂબ જ રૂડો પ્રસંગને આપણે લઈ બેઠા છીએ. ભગવાનને અરજ કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે એવા લાડીલા અમારા માતાજીના પરિવારને ખૂબ ખૂબ ભજન કરવાની શક્તિ આપે. સાથે સાથે કદાચ આ માતાજીના પટાંગણમાં બેઠા છીએ તો એમને ખૂબ ખૂબ આગળ આગળ વધારે એવી પણ ભગવાનને સાથે માતાજીને પ્રાર્થના કરીએ. કારણ આ લગભગ 9મો પાટોત્સવનું મંડાણ કદાચ થઈ રહ્યું હોય. સાથે મારા બાપુજી કદાચ આગળ 2-5 પાઠ કરી ગયા હોય, મને કદાચ આ 5મો 6ઠ્ઠો પાઠનું કદાચ તક મળી હોય, બદલ મેં પણ ખૂબ ખૂબ તમારો આભારી છું. સાથે એવા ધની પણ અહીંયા પાટે પધાર્યા હોય, એવા ધનીના આપણે બધાય ખૂબ પ્રેમના ભાવથી દર્શન કર્યા છીએ. કારણ જ્યોતના દર્શન કરીએ કદાચ આપણે પાવન થતા હોય તો એના દર્શન કરવા જરૂરી છે. સાથે સાથે કદાચ આવા મહાપુરુષો પણ આપણને એવા અમૂલક શબ્દો આપણને આપ્યા છે, અને એ શબ્દ કદાચ આપણે હૃદય કમળમાં ઉતારી દઈએ તો આપણા આત્માનું કલ્યાણ થાય એમ છે. પણ આપણે શું છે, આત્માના કલ્યાણ અર્થ નહીં બેસતા, શરીરના કલ્યાણ માટે બેસીએ છીએ. એ તો અહીંનું અહીં જ રાખ થવાનું આગળ બાપજીઓ આપણને કીધું જ, 5 તત્વોનો છો હવમાં ભળી જ જશે ભાઈ. પણ આત્માના કલ્યાણ માટે તો કોક જીવ અહીંયા બેઠા હશે. અને મેં ઘણી વાર કહું જ છું કે સાચા જીવડા 12 વાગ્યા પછી જ બેહી રહે, આ બેઠા એટલા જ આમાં. બાકી જે બગ બાફણા હોય ને તે 12 વાગ્યા પહેલાં જતો રહે. જે મોતી ચરવાવાળો જે હંસ હોય ને તે અહીંયા 12 વાગ્યા પછી પણ જેટલો સમય હોય એટલા સમય લગી બેસી રહે. કારણ ભગવાનની આરતી પ્રસાદ લીધા વગર જાય તો એ કેવું લાગે? ભજનમાં ગયા હોય એવું લાગે ખરું? ના લાગે. ટીલું ના પાડ્યું હોય તો રસ્તામાં આપણને પોલીસવાળું રોકે અને ઠોકે હોય ખરું? બરાબર. ટીલું ના પાડ્યું હોય, પ્રસાદ ના લીધો હોય તો રસ્તામાં એ ઠોકાય. પણ કદાચ ભગવાનના નામનો પ્રસાદ સાથે કપાળમાં કદાચ ધજા ફરકાવી હોય ને તો એને ખબર પડી જાય કે ના, ભજનમાં જઈને આવ્યો છે. કારણ ભગવાનની સાબુતી છે, ભજનમાં ગયેલા એની સાબુતી છે ને છે, એટલે એને કોઈ રોકે ના. એટલે એવા ધની પાટે પધારી આગળ બાપજીઓ આપણને ખૂબ મોજ કરાવી છે. સાથે મારા માતાજી પણ આપણને ખૂબ એવી ગહન વાતો કરી, સાથે ભજન એકાદ બોલ્યા. મેં આજે તો સાંભળ્યું એમના મુખથી, કોઈ દિવસ સાંભળ્યું જ નહોતું. એટલે ધન્યવાદ છે. ધીરે ધીરે કદાચ આપણો સમાજ આગળ વધે છે, બસ વધારતા જ રહીજો, એમાં પાછી પાણી પડવા જ નહીં દેવાની. કારણ આપણે ધર્મના માર્ગે ચડ્યા છે, આગળ કોઈક ને કોઈક જીવાત્માને આપણે આગળ વધારીશું ને તો કદાચ આપણા આત્માનું કલ્યાણ થશે. આપણો ભાવ કદાચ આગલા અવતારમાં પણ આમાં આપતો, એના માટે આપણે કંઈક મહેનત કરી રહ્યા છે. મારા બાપુજી પણ ઘણું મહેનત કરી જાય. બાપજી મને કહેતા હતા એમ નામ અમર બનાવવું ખૂબ કઠિન છે, પણ તો છતાં આપણે એમના અત્યારે ગુણલા ગઈએ છીએ. તમને એમ લાગતું છે એના બાપુના વખાણ કરે, પણ તમે બધા જાણો જ છો કે આજે એવી સુગંધ મેલીને ગયા છે એટલે આપણે એમના વખાણ કરવા પડે. આગળ પેલા ભાવેશ બાપજી પણ આપણને કીધું, ઘણા મહાપુરુષો આ સુગંધ મેલીને જ ગયા છે, અને એ સુગંધ આપણે અત્યારે વાગોળી રહ્યા છે, અને એમના આપણે ગુણલા ગઈ રહ્યા છે. મુક્ત નરસિંહ મહેતા, મીરામભાઈ, ટુકારામ, નરસિંહ જલારામ બાપો, આ બધા કદાચ આવી સુગંધ મેલીને ગયા, કંઈક સારી એવી સુગંધ મેલીને ગયા, તો આપણે એમની વાતો કરી રહ્યા છે. આ ધર્મને ટકાવવાળા પુરુષો છે. એટલે જીવનમાં કદાચ આપણને આવો સમય ખૂબ અનેરો મળ્યો છે, અને આ તરફ વળ્યા છો, મા તરફ વળ્યા છો. બસ સંતો નહીં કહેતા મા એ મા, બીજા બધા વનવાગડાના વાઘ કહેવાય. એટલે માના શરણોમાં આવ્યા છો. બસ ઘરે વાળી માને પણ થોડીક સાર સંભાળ રાખજો. દીકરાઓને તો મેં એ જ કહું છું, કારણ મેં બોલું એવું કરું છું. ઘેર માના પગે લાગીને આવું છું, ઘેર માની સેવા કરું છું. સેવા એટલે કે લગભગ ઢીલા ટમકા પાડવાની વાત નહીં, બસ એને જરૂર પૂરતી વસ્તુ તમે આપી દો બસ. એટલે મા પણ ઉપરવાળી છે ને એ પણ તમને રાજી થઈને આશીર્વાદ આપશે ને આપશે જ. આગળ બાપુ કીધું એમ ઉમરાવાળીને પેલા રાજી કરો, પછી ડુંગરાવાળી રાજી થઈ જવાની જરૂર નથી. પણ વિશ્વાસ ના બેહે એટલા માટે આપણે બધે જવું જ પડે ભાઈ.
નહીં કહેતા ડુંગર દૂરથી તો રળિયામ ન લાગે પણ નજીક જઈએ તો ખબર પડે. બોલે રામદેવજી મહારાજ. એટલે એવા ધણીને આપણે ખૂબ આરાધવાના હોય પણ સમય સમયનું કામ કરે છે એટલે ભગવાનની આરતી સર્વપ્રથમ કરી દઈએ એકાદ વાર, પછી આપણે એકાદ વાની બોલી ફરી પ્રસાદનો પણ સમય થશે. કારણ મેં બધું જાણું છું, તમે બધા કામ ધંધાવાળા હશો, સમય સમયનું કામ કર્યા જ કરે. એ સમયનો કોટો કોઈ દિવસ અટકે નહીં. કદાચ આ મોબાઈલનો બગડી જાય તો એનો સમય ઘડિયાળનો પાવર બંધ થઈ જાય તો એ સમય કદાચ બંધ થઈ જાય, પણ જે ચક્ર ફરી રહ્યું છે તો ફરિયાદ કરશે ફરિયાદ કરશે. એટલે સમય એ સાવધાન થઈ જવું ખૂબ જરૂરી છે. આગળ ભાવેશ બાપજી કીધું એમ સમયનો જ ઉપયોગ કરવો જોઈએ ભાઈ. સમયે સમયે આપણે કામ કરી જ લેવું પડે. તારા આપણને સમય મળ્યો જ છે એટલે વરહી જ લેવાનો બાપુ. વરહાત નહીં એવડે વરહી ગયો બરાબર. એનો સમય હતો એટલે બરાબર પડી જ ગયો. અને મને પણ આ સમય મળી ગયો છે તો મેં વરહાત કરું છું, પણ આ મને સમય જ નહીં મળતો. 4 વાગે મળે હા મેં વરહું કઈ પાનો વરવા જવતા બધા ઉઠી ઉઠી નાહી જાય એવું થાય ને. એટલે વરહવાનો સમય જ નહીં મળતો એમ. એટલે ધન્યવાદ છે આવા માતાજીના પ્રાંગણમાં બેઠા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજનો અનેરો આનંદ આપણે ખૂબ લૂંટવાનો હોય એટલે આરતીવાળા બધા ઊભા થો, આરતી પેલા કરી દઈએ. કૃષ્ણ કનૈયાલાલનો જય. રામા તમારા દેવડે અને દુપિયું લઈ કરું ધૂપ. સર્વે દેવોના હે દીવડા બળે, હે મારો રામો ધની જ્યોતિ સ્વરૂપ. સર્વે દેવોના હે દીવડા બળે, હે મારો રામો ધની જ્યોત સ્વરૂપ. એથી રામ સમાવજે અને ધરી હાથમાં તીર, સમરુ હે દાતા શારદા હે ધનધન રામા પીર. સમરુ હે દાતા શારદા હે ધનધન રામા પીર. બોલે રામદેવજી મહારાજ કી જય. બધા તાલીનો સાથ આપજો, સાથે સાથે જીલવતા રહેજો. ભગવાનની આરતી ખૂબ પ્રેમનો ભાવથી કરીએ. સતયુગ રચિયો સોના કેરો પાટ લે રે, એ ગાંઠ સોના તનો પ્રકાશ ને રે. આ સંતો દોડ મંગલ ગવડાવો ને રે. અરે સખીઓ દોડ મંગલ ગવડાવો ને. આરતી ઉતારું મારા ઇન્દ્ર મહારાજની રે. એવા વડારે ધનીને ઉતરી આરતી રે. ધનીની ઉતરી આરતી રે. એવા પેલા રે જુગની ઉતરી આરતી
તીરે હલો એ તે યુગ રચિયો રૂપા કેરો પાટને રે એ ઘાટ રૂપાતનો પરગાટ ને રે ઘાટ રૂપાતનો પરગાટ એ સંતો દોડ મંગલ ગવડા બોલે રે સંતો દૂર મંગળ ગળા બોલે યો દોડ મંગલ ગવડા બોલે રે સત્યો દોલ મંગળ ગળા બોલે આરતી ઉતારો મારા ઇન્દ્ર મહારાજની રે આરતી ઉતારું મારા ઇન્દ્ર મહારાજની અરે માવડા રે ધનીની ઉતરી આરતી રે હે વાવડા રે ધણી ઉતરે આરતી રે આવી વારનો જાવાડાની ઉતરી આરતી રે હે વારણું જાવાડાની ઉતરે આરતી રે અરે વામી જારે યુગની ઉતરી આરતી રે વાતી જારે યુગોની ઉતરે આરતી રે એ દ્વાપર રચિયો તો બાકેરો પાટને રે દાપર રચિયો તો બાજેરો પાટને અરે ઘાટ તો બાતનો પરગાટને રે ઘાટ તો બાતનો પરગાટને રે સંતો દોડ મંગલ ગવડા બોલે રે સંતો દૂર મંગળ ગળા બોલે અરે સખિયો દોડ મંગલ ગવડા બોલે રે સત્યો દોળ મંગળ ગળા બોલે આરતી ઉતારો મારા ઇન્દ્ર મહારાજની રે આરતી ઉતારું મારા ઇન્દ્ર મહારાજની રે અરે વાવડા રે ધનીની ઉતરી આરતી રે વાવડા રે ધની ઉતરે આરતી રે આઈ વાન કડંગ ધનીની ઉતરી આરતી રે વાન કલંગ ધની ઉતરે આરતી હે વાતી જારે યુગની ઉતરી આરતી રે વાતી જારે યુગોની ઉતરે આરતી રે રે કળિયુગ રચિયો માટી કેરો પાટને રે કળિયુગ રચિયો માટી કેરા પાટને એ ઘાટ માટી તનો પરગાટને રે ઘાટ માટી તનો પરગાટને સંતો દોડ મંગલ ગવડા બોલે રે સંતો દોલ મંગળ ગવડા બોલે અરે સખિયો દોડ
કંકુને કેસરના હરીને ચોટના ચંદા હે પીરની આરતી ને તમારા ડોળા હે કંકુરે કેસરના હરીને ચોટનો ચંદા હે કંકુને કેસરના હરીને ચોટના ચંદા હે કંકુરે કેસરના હરીને ચોટનો ચંદા હે મારા વડા ધડમની આરતી મય જમર ડોરા હે કંકુને કેસરના હરીને ચોટના ચંદા વડા ધડમની આરતી મય મારા ડોળા હે કંકુરે કેસરના હરીને ચોટનો ચંદા હે કંકુને કેસરના હરીને ચોટના ચંદા હે કંકુરે આ એવા પેલા પેલા યોગની આરતીઓ થાય દલીલી આરતીઓ આ જોત ગોળા સોનાના કલંગ પાડે સોનાના વાચન કુચન સોનાના કલ મંદિરો સોનાના ચંદક મંડલ સોનાના કલ મત પ્યો સોનાનો દેવી સિંધી સોનાની થોડી મચાલ સુંદરના હે કલંગ મહેરા હે જ્વાલાના સિંહાસન બેઠા ન કડંગ મહારાજ હે સોનાને સિંહાસન બેઠાન કલંગ મહારાજ હે સોનાના સિંહાસન બેઠા ન કડંગ મહારાજ હે મારા વડા ધડમની આરતી મય ચમર ડોરા હે કંગોને કેસરના હરીને ચોટના ચંદાય મારા વડા ઘડીને આરતી ને તમારા ઢોળા હે કંકુરે કે ચોટના ચંદા કંકોને કેસરના હરીને ચોટના ચંદા કેસરના હરીને ચોટનો ચંદા આ એવા બીજા બીજા યોગને આરતીઓ થાય દલીલી આરતીઓ આ જોત ગોરા રૂપાના પલંગ પાવડી રૂપાના વાચન કુચન રૂપાના કલ મંદિરો રૂપાના ચંદક મંડલ રૂપાના કલ મચપ્યો રૂપાનો શેલી ચિંદી રૂપાની જોડી મસાલ સૂતરના હે રૂપાને સિંહાસન બેઠાન કલંગ મહારાજ હે રૂપાલા સિંહાસન બેઠા ન કડંગ મહારાજ હે રૂપાને સિંહાસન કલંગ મહારાજ હે રૂપાલા સિંહાસન બેઠા ન કડંગ મહારાજ હે મારા વડા ધડમની આરતી મય ચમર ડોરા હે કંકોને કેસરના હરીને ચોટના ચંદા મારા વડા ઘડીને આરતી ને તમારા ઢોળા હે કંકુરે કેસરના હરીને ચોટનો ચંદા હે કંકોને કેસરના હરીને ચોટના ચંદા હે કંકુરે કેસરના હરીને ચોટનો ચંદા આ એવા ત્રીજા ત્રીજા યોગની આરતીઓ થાય દલીલી આરતીઓ આ જોત ગોરા તોબાના કલંગ પાવડી તોબાના વાચન કુચન તોબાના કલ મંદિરો તોબાના ચંદક મંડલ તોબાના કલ મચપ્યો તોબાનો શેલી જિંદી તોબાની જોડી મચાલ સુંદરના હે તોબાને સિંહાસન બેઠાન કલંગ મહારાજ હે તોબાલા સિંહાસન બેઠા ન કડંગ મહારાજ ઓ તોબાને સિંહાસન બેઠાન કલંગ મહારાજ હે તોબાલા સિંહાસન બેઠા ન કડંગ મહારાજ અરે મારા વડા ધર્મની આરતી
કમંડલ માટીના કલમજ પીઓ માટીનો પેલી ચિંદી માટીની થોડી મચાલ સૂતરના એ માટીને સિંહાસન વેતાન કલંગ મરા એ માટીના સિંહાસન બેઠાન કળંગ મરા એ માટીને સિંહાસન વેતાન કલંગ મરા એ માટીના સિંહાસન બેઠાન કળંગ મરા આઈ મારતી ઉતારીને ઉતર્યા પેલા એ પ્રભુને ભજીને સંતો ઉતર્યા ગોપા એ આરતી ઉતારીને ઉતર્યા પેલા એ પ્રભુને ભજીને સંતો ઉતર્યા ભગવાન એ પ્રભુને ભજીને સંતો ઉતર્યા ગોપા એ પ્રભુને ભજીને સંતો ઉતર્યા ભગવાન આનંદ મંગળ ઉતારવાથી હરે ગુરુ સંતની સેવા એ આનંદ મંગલ ઉતારો આરતી હરે ગુરુ સંતની સેવા હે પ્રેમ કરીને મારું મંદિર પધારો એ પ્રેમ કરીને મારી મંદિરે પધારો પ્રેમ કરીને મારી મંદિર પધારો પ્રેમ કરીને મારી મંદિરે પધારો મંદિર સુખડાલે વારે વાલા મંદિર સુકડાલે વારે વાલા મંદિર સુખડાલે વારે વાલા મંદિર સુકડાલે વારે વાલા રતન જડિત બાજટિયા ડરાવો એ રત્ન જડિત બાજટિયા ડરાવો રતન જડિત બાજટિયા ડરાવો એ રત્ન જડિત બાજટિયા ડરાવો હે પ્રેમ કરીને પધરાવો રે વાલા 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 જેની મોગનીએ તુલસીનો ક્યારો વાલા જનિયો ઘણીએ તુલસીનો ચારો જેની મોગનીએ તુલસીનો ક્યારો જનિયો ઘણીએ તુલસીનો ચારો ચાલી ગરામની સેવા રે વાલા તાલી ગરામની સેવા રે વાલા સાધુ સંતની સેવા રે વાલા સાધુ સંતોની સેવા રે વાલા સંત મળે તો માં સુખ હોય સંત મળે તો માં સુખ હોય સંત મળે તો માં સુખ હોય એ સંત મળે તો માં સુખ હોય હે ગુરુજી મળે તો મીઠા મે વારે વાલા વાલા ગુરુજી મળે તો મીઠા મે વારે વાલા ગુરુજી મળે તો મીઠા હા, મે બુજીયા. વારે વાલા ગુરુજી મળે તો મીઠા મે વારે વાલા આયણ સડ તીરથ મારા સંતોના ચરણ એ હડકત તીરથ મારા સંતોના ચરણ હે સકલ તીરથ મારા સદગુરુ ચરણ એ સકલ તીરથ મારા સદગુરુ ચરણ ગંગા યમુના રે વારે વાલા વાલા ગંગા જમના રે વારે વાલા ગંગા યમુના રે વારે વાલા ગંગા જમના રે વારે વાલા ત્રિભુવન તારણ ભક્ત ઉદારણ ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ ત્રિભુવન તારણ ભક્ત ઉદારણ ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ આવ્યા તો દર્શન દે વારે વાલા આયા તો દર્શન દે વારે વાલા આવ્યા તો દર્શન દે વારે વાલા આયા તો દર્શન દે વારે વાલા એ કહે પ્રીતમ ઓલા કોયન સારે કહે પિતા મૌળ કોયન તારે એ કહે પ્રીતમ ઓળ કોયન સારે પિતા મૌળ કોયન હે તારે હરિના જન હરિ રે વારે વાલા હરિના જન હરિ જય વારે વાલા હરિના જન હરિ રે વારે વાલા હરિના જન હરિ જય વારે વાલા બડા જગમગ જગમગ થાય આરતી રનો જગમ માતા દીવડા જગમગ જગમગ તાય આરતી રણુ જાતો માતા દીવડા જગમગ જગમગ થાય આરતી રોમા પીરની તાય દીવડા જગમગ જગમગ તાય આરતી રોમા પીરની તાય દીવડા
ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય આરતી અંબાજી નો માતા દીવડા જગમગ જગમગ થાય આરતી અંબે માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી અંબે માની દીવડા જગમગ જગમગ થાય આરતી હાજરવન ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય આરતી જરવણ ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય સંતોના હાથે થાય જગમગ થાય આરતી સંતોના હાથે થાય આરતી સંતોના હાથે થાય આરતી કિરણ મહારાજની થાય આરતી સંતોના હાથે થાય આરતી રામદાસ મહારાજની થાય આરતી સંતોના હાથે થાય આરતી રમેશ માતાજીની થાય બોલે રામદેવજી મહારાજ કી જય